જવા દેશો? ઓ સાહેબ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય બજરંગબલી. તો આજનો કાર્યક્રમ ચાલુ કરી દે ભાઈ. અત્યારમાં આપણે ક્યાં આવ્યો હોય ખબર? આજે આપણે મલક જગ્યાએ જવાનું હોય. એક તો આપણે આપણા બધા કુળદેવીએ જવાનું હોય, કેમ કે આપણે છે સિસ્ટરના મેરેજ, અને મેરેજમાં આપણે બધા કુળદેવી આપણે કંકોત્રી મૂકવા જવાની છે. તો ભાઈ તારા હાથમાં શું છે? મારા હાથમાં નારિયેલ છે. અમારા ભાઈના હાથમાં જારી મસ્ત નારિયેલ છે. નારિયેલ વધારી આપણા દાદા એ, અને પછી આપણે બધા કુળદેવીએ જવાનું છે કંકોત્રી મૂકવા. આ જો અહીંયા આ તો આપણો ખાનદાની બિઝનેસ છે ભાઈ. કાં બસ આપણે સુરાપુરા દાદા આવી ગયા છે. જે દર્શન કરીને હવે સીધું અભિય માતાજીએ જવાનું છે. તો આપણે દાદા આવી ગયા છે, દર્શન કરી લીધા. હવે આપણે જવાનું છે અભિય માતાજીના મંદિરે. તો ભાઈ ગાડી એકચ્યુઅલીમાં થઈ ગઈ છે ફૂલ ભૂખી. નાખી દઈ પેટ્રોલ. હવે નોટમાંથી રબડ ખુલ્લું તા જો હે. હા ભાઈ, પેટ્રોલ પુરાવી લીધું છે ભાઈ. ભાઈઓ ભાઈઓ ભાઈ આપણે છે ને ભૂરવે દાદાએ પહોંચી ગયા છે, અને આ એનો ગેટ છે. આખું મંદિર તમને અંદરથી બતાવું, અને બહુ એટલે બહુ મસ્ત મંદિર છે જો. અને આપણા અહીંયા કાટેશ્વરી માતાજી છે. આજી છે એ કાટેશ્વરી માતાજી છે, ને આ આખે આખું અહીંયા ઝાડવા રોગા ઝાડવા બધું એવું બધું છે, અને એકદમ લીલી હરિયાળી છે. જો તમે આખો વ્યૂ અહીં જોઈ શકો. અને ભાઈ આપણે ઘણા ટાઈમથી આ મંદિર આવ્યા નહોતા, અને આજે આ મંદિર આવી અને બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને એકદમ વિઝિટ કરવા જેવું મંદિર છે, અને બહુ મજા આવે એવું મંદિર છે. જો અહીંયા આપણે પાણીનું પરબ છે, અને એક અહીંયા જૂના જમાનાની વાવ છે. આજે છે ને એ અહીંયા એક જૂની વાવ છે, નાનકડો કુવા ટાઈપનું છે. એ પણ તમને એક બતાવી. તો જો આની અંદર પાણી છે, અને આવી રીતે એક નાનકડો કુવા ટાઈપનું છે, ને અહીંયા કુંડી છે. ઘણા ટાઈમ છે ભાઈ આપણે આ મંદિરે આવ્યા નહોતા, અને પાર્થભાઈ જો દર્શન કરીને રખડે છે. અને આ બાજુ પણ ઘણા બધા મલ્લકના ઝાડવા છે. જો અહીં ઘણા બધા ઝાડવા છે. અહીંયા સીડી રાખી એટલે ત્યાંથી ઉપર આપણે ભૂરવા દાદાની ધજા બદલાવી હોય અથવા ચડાવવી હોય તો ચડાવી શકે. અને અહીંયા બધાને બેસવા માટેની અહીંયા રાખ્યું છે ભાઈ. બહુ એટલે બહુ મજા આવે એવું મંદિર છે, અને એકદમ વ્યૂ મસ્ત આવે ને એવો અહીંયા વ્યૂ છે આખો. જ્યાં તમે આખું મંદિર અહીંથી જોઈ શકો. એકવાર તમને આગળથી દર્શન કરાવી દઉં. તો જો આખું આ મંદિર છે ભૂરવા દાદાનું. આવી રીતે અહીંયા આવો ને એટલે તમને એમ થાય કે અંદરથી શાંતિની આવી હોય ને એવું થાય. જો આખું અહીંયા ભૂરવા દાદાનું મંદિર છે. જય ભૂરવા દાદા, જય ભૂરવા દાદા. તમે પણ બધા દર્શન કરી લો આપણા ભૂરવા દાદાના. તો ભાઈ આપણે ભૂરવા દાદાના દર્શન કરી લીધા, કાટેશ્વરીમાં દર્શન કરી લીધા, અને હવે આપણે નીકળવાનું છે અભય માતાજીએ. તો ત્યાં જઈશું. ત્યાંય પણ એકદમ મસ્ત વ્યૂ આવે ને એવું બધું ત્યાં છે. ત્યાં આપણે બોટમાં જવાનું છે, તો આપણે ડાયરેક્ટ ત્યાં જ જઈશું. આપણે અહીં નારિયેળની ચોટલા ઉતારી લઈ. નારિયેળ ચીકણું બહુ છે. ચીકણું તો હોય ને, જેવું તેવું નારિયેલ થોડું લઈ આવાય. હે જેવું તેવું નારિયેલ ના લઈ આવવાનું. હવે હાલો આ થઈ ગયું. હવે મળીએ આપણે. નારિયેળના છોટલા ઉતરી ગયા. હવે નારિયેળને આપણે વધારી દઈ. આ જાય છે, જો જોઈ શકીએ છો તમે લોકો. લઈને જાય છે ભાઈ આપણા. ભાઈ આખું એકવાર મંદિર તમને બતાવું ને તો જે આખે આખું મંદિર આવી રીતે છે, અને બહુ મજા આવે એવું છે. અને સરસ મજાની આપણે ચાય પી લીધી છે. હવે આપણે નીકળીશું ફટાફટ અભય માતાજીનું મંદિરે. જો આવું આખું મંદિર છે ભાઈ. ફાઇનલી આપણે છે ને અભય માતાજીના મંદિર એટલે કે બેટની બહાર ઊભા છે, ને હવે આપણે જવાનું છે હોળીમાં. અને પહેલાં તો તમને ખાલી પાર્કિંગ બતાવવા, તમે જ્યાં જોશો ને ત્યાં તમને ગાડી રોકી ગાડી જ દેખાશે. અને એકચ્યુઅલીમાં આપણે એવું છે કે આજે આપણે થોડુંક છે ને મોડો વ્લોગ ચાલુ કર્યો હતો,
અને હવે આપણે જાવશું અભય માતાજીનું મંદિરે. સિગ્નેચર બીચ જૂનું હજી ઉદ્ઘાટન થયું નથી. એટલે ભાઈ આપણે જે ભેટમાં અભય માતાજીનું મંદિર છે ને, એ મંદિરે એટલી મજા આવે ને એવું મંદિર છે. ચારે બાજુ દરિયો છે અને આપણે વચ્ચેથી રસ્તામાં જવાનું છે. અત્યારે સિગ્નેચર બીચ ઓપન થઈ જશે ને પછી તો સીધું જવાઈ જશે. અત્યારે તો આપણે બોટમાંથી જવું પડશે. પણ એકવાર તમે વિઝિટ ત્યાં કરજો, હું તમને આખો વ્યૂ બતાવી આપણા અભય માતાજી મંદિરનો. અને ત્યાં હકીકતમાં છે મંદિર મસ્ત મજાનું. તો જાશું ને પાલ, કેમાં જાશું? પાછું આપણે જવાનું છે બોટમાં, કેમ કે સિગ્નેચર બીચ તો હજી બન્યો નથી. ચાલો હવે આપણે હું તમને બોટનો ને બધો સીન બતાવી છે. અહીંયાથી જો ટિકિટ લેવાની હતી તો આપણે ટિકિટ લઈ લીધી. અને આ તો જો આના ભૂખડો ગયા ભાઈ, અમારા ભાઈ તો ભૂખાવો ગયા. હવે આપણે જવાનું છે સીધું બોટમાં. મજા આવશે. સીધો મજા જ આવે ને, મજા કરવા આવ્યો ભાઈ. જો આ વ્યૂ છે ને બહુ મસ્ત વ્યૂ આવે છે એકદમ. જો આખો વ્યૂ છે ને એ અહીંયાથી આખી બોટ છે. ઓલી જોતો કેવડી મોટી બોટ છે. આગળ જોશો ને તો કેવડી મોટી બોટ છે. અને આ તમને દેખાડું તો સિગ્નેચર બ્રિજ છે આખું અહીંયા. અને ભાઈ બહુ મસ્ત મજાનું વાતાવરણ છે અને ઠંડુ ઠંડુ અને બહુ મજા આવે વાતાવરણ છે. તો આપણે અહીંયાથી જો બોટમાં બેસવાનું છે. બોટમાંથી બેસીને આપણે તમને બતાતું તો નહીં હોય પણ ત્યાં જવાનું છે. તો હવે ફટાફટ બોટમાં બેસી જઈએ. તમને શું બતાય? અમને નથી બતાય. તમને શું દેખાય? અમને નથી દેખાતું. આ પક્ષીડા ઓહો, હાથમાં આવી જાય એવું લાગે હે અહીંયા. ના આવ્યું હજી ના આવ્યું ભાઈ. જોતા ઓહો, જો આપણે બોટ નીકળી ગઈ છે. હું એકલો અહીંયા બેઠો હતો તો આને જેવી હવા જ નહીં. આ ભાઈ આવી ગયા મારા માથે ચડી ગયા. લે અરે ભાઈ હવે આપણે જવું ક્યાં? બેટ દ્વારકા શું છે? અભય માતાજી મંદિરે. તો મિત્રો આપણે બોટમાં બહુ મજા કરી રહ્યો અને એ પક્ષીડા જે હતા મસ્તીના. હવે આપણે બેટમાં પહોંચી ગયા અહીં. અને આ એની ગલી છે, જોતા કેવી હાકડી ગલી છે. ઉપર ગુફા જેવું લાગે. મારા ભાઈને તો ગુફા જેવું લાગે. જ્યાં ઉપરથી પેક કરી દીધું. હજી તો આપણે અભય માતાજીનું મંદિર હજી ઘણું છેટું છે અહીં છે. હવે અહીં ક્યાંક જીરીક ગુચા દેવું. ઓલા તા કેમણા વયા ગયા? પાછ ઝડપ કરો. ઓલા આપણે મૂકીને વયા જાય હો કેમણા. ફટાફટ ભાગ. આપણે લોક ઉતારવામાં રહેવું ને તો બધા વયા રહે. જો આ ગલી છે. આપણે અભય માતાજી મંદિરે પહોંચી ગયા. નારિયેલ બારિયેલ લઈને વ્યવસ્થિત. અને આ આપણે જવા દે કે નહીં જવા દે? શું કે જવા દેશો? નહીં. ઓ સાહેબ, એ ભાઈ આ બાજુ તો આવતો રે. કઈ નહીં થાય. આવતો રે. એમ ભાઈ આ મંદિર છે આખું મસ્ત મજાનું. જો ભાઈ આપણે અભય માતાજી પહોંચી ગયા હતા ને એનો કંઈક છે ને વ્યૂ જો આવો છે. આખું મંદિર છે ને જોરદાર મંદિર છે, મજા આવે એવું. અને પાછળની બાજુ જે છે ને એ બધું આખું અહીંયાથી છે ને દરિયો ને બધું છે. અહીંયાથી આપણે જવું હોય ને તો જવાય. ત્યાં કંઈક ફોટા પાડવાના ને બધેનું ત્યાં રાખ્યું છે. નીચે આખું દરિયા જેવું છે. એટલે તમે જો આરામથી વાં બેઠા બેઠા ઉપરથી વાં ફોટા પાડી શકો. અને એકદમ મસ્ત વ્યૂ આવે ને એવું છે. અહીં પર તમને જંગલ જેવું અને આખું મસ્ત ઝાડવા હોય ને એવું દેખાય. માં બેસવાનું ને બધું છે. ભાઈ ખરેખર મજા આવી ગઈ ને એવું વાતાવરણ છે. અને મસ્ત મજાનું મંદિર છે.
બરોબર. જો આવી રીતે છે. આપણે માતાજીનો સીન નથી લીધો કેમ કે ઘણી વખત આપણે કોઈ માતાજીનો કે સીન ના લઈ શકતા હોય એટલે પાર્થભાઈ નારિયેલ વધારી દો. અરે પણ અરે હા હા નારિયેલે ભાઈ ઊભું ફાટ્યું છે પાછું. જો નારિયેલે આખું ઊભું ફાટ્યું છે. સારું હાલો તો હવે આપણે પાછળ દ્વારકા નીકળીએ. મિત્રો આપણે એકચ્યુઅલીમાં બે છે આવતા રહ્યા છે ને આવ્યા છે દ્વારકામાં. હવે દ્વારકામાં નાસ્તો વાસ્તો કરીને આપણે કેમને જવાનું છે પાર્થભાઈ? એ બધાને બોડી કેબિનનું કામ કરાવવાનું હોય પછી આપણે નીકળીએ સીધા ઘર માટે. ચાલો નાસ્તો વાસ્તો કરીને શું થઈ ગયા આપણે તો વાળ કપાઈ ગયા. તો આપણે નીકળીએ નાસ્તો બાસ્તો કરવા જાઉં. ભલે હાલો તો નાસ્તો કરતા આવી. અને એક વસ્તુ આટલી વારમાં અમે જઈમાં નથી તમને. ઓહો જોતા આવો જ આદા જમવાની શું જરૂર પડે? તને ભૂખ લાગી ગઈ ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. પેટ પૂજા કરી લીધી છે અને હવે આને તો તીખું લાગ્યું તો કંઈક ચોકલેટ ગોતવાની છે. હવે પાર્થભાઈ ચોકલેટ જડે એવું તમને લાગે છે? કરી જાય તો બહુ સારું. આપણે હિતેશભાઈ બોડી કેબિનનું કામ કરાવવા ગયા છે. આપણે ન્યાયની પાસે જઈ ભાઈ ત્યાં ક્યાંક ચોકલેટ ગોતી જડે તો ઠીક છે નકર થયું. કાંઈ અને પછી હવે ઘર ભેગી ના પછી આ લોકોનું કામ થાય કલાક દોઢ કલાકમાં પછી આપણે ઘર ભેગી ઘર ભેગી ચાલો હવે ઘર ભેગી ના. મિત્રો એકચ્યુઅલીમાં વાત એવી હતી કે આપણે ઓલા તબેતરનું બોડી કેબિનનું કામ કરાવી લીધું ને તો હાજ પડી ગઈ છે. બરોબર આપણે આપણું કઈ કામ કરાયું નથી. હવે બે હતા દિવાળી હે જા તને તને હે ને કરાવ્યું હે કામ. હવે આપણે કેમાં જાશું ઘરે? તો વિડીયો ગમ્યો હોય વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો ને કમેન્ટ કરતા જજો. કમેન્ટ કરજો, શેર કરજો. હા બાય ભાઈબંધો ભેગો બાય મજા આવે. બાય બાય તો આવજો. આવી આગલા